દીકરીઓને ખાવાનું આપવામાં આવ્યું। વડોદરા માંજલપુર દરબાર ચોકડી પાસે કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓને ખાવાનું આપવામાં આવ્યું। આપ સૌના આશીર્વાદથી છેલ્લા 10 વર્ષથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓ માટે પૂજાપો, સૂકો મેવો, ફ્રૂટ, કેળાની વેફર નિઃશુલ્ક સેવા આપવામાં આવી। આવા સમયે ઘણી દીકરીઓને સૂકો મેવો, ફ્રૂટ લાવવામાં તકલીફ પડતી હોય છે। સેવાના ઉપદેશથી દીકરીઓના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવીએ છીએ અને આ ટ્રસ્ટ દ્વારા વર્ષમાં અનેક તહેવારોમાં મદદરૂપ કાર્ય કરે છે। આ ટ્રસ્ટમાં 150 ઉપરાંત કાર્યકર્તાઓ સેવા આપીને કાર્યક્રમને સફળ બનાવે છે। કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી કરતી દીકરીઓને આજે ખાવું તેમજ ફ્રૂટ, કેળાની વેફર નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે। કેટલી બાળાઓને કરવામાં આવી? લગભગ 550 બાળાઓ અહીંયા આ સેવાનો લાભ લીધો। છેલ્લા 10 વર્ષથી કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓને અમે દર વર્ષને જેમ આ વર્ષે પણ અમે આ વિતરણ કર્યું। તેમાં ઘણી દીકરીઓ અમને એમની સ્માઇલ જોઈને અમને પણ ખૂબ આનંદ થયો અને આ સેવાનો ઘણો લાભ લીધો એમને। આજે કેટલી બાળાએ ભાગ લીધો? લગભગ 550 બાળાઓએ અહીંયા આવીને અહીંયા આ સેવાનો લાભ લીધો। તમારા ટ્રસ્ટમાં કેટલા કાર્યકર્તાઓ કામ કરે છે? અમારા ટ્રસ્ટમાં લગભગ 150 જેટલા કાર્યકર્તાઓ સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે। આપનો પરિચય? મુકેશ સિંહ રાજપૂત। જય માતાજી। આજરોજ કર્તવ્ય ચેરિટેબલ ટ્રસ્ટ માંજલપુર યુવા સંગઠન દ્વારા ગૌરી વ્રત કરતી દીકરીઓને અમે ખાવું તથા સૂકો મેવાનું વિતરણ કર્યું અને એમાં લગભગ 550 થી 600 દીકરીઓએ આનો ભાગ લીધો। કયા કયા વિસ્તારમાંથી બાળાઓ આવી છે? બરોડામાંથી માંજલપુર, વાઘોડિયા રોડ, આજવા રોડ, ડીલ, ચાપડ અને કપોટા, અટલાદરામાંથી ઘણી દીકરીઓ આનો ભાગ લીધો। આપનો પરિચય? રણજીતસિંહ રાજપૂત, માંજલપુર યુવા સંગઠન તથા કર્તવ્ય।